નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 8 ફેબ્રુઆરી 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો. પરંતુ તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરવાનું ભૂલશો નહીં. તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં આ વિડીયોની લિંકને શેર કરી દો અત્યારે જ. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબ તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો બંધારણના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની ભૂગોળના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. ભારતીય સ્પર્ધા પંચ કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયાએ મેટા પર તેની બજાર પ્રભુત્વના દુરુપયોગ બદલ કેટલા કરોડનો દંડ ફટકાર્યો છે? તો જવાબ આવશે 213.14 કરોડનો દંડ ફટકાર્યો છે. તો આપણા ભારતની જે સર્વોચ્ચ અદાલત છે એણે વોટ્સઅપની 2021ની જે પોલિસી હતી, ટેક ઇટ ઓર લીવ ઇટ પોલિસી, એના પર સવાલો ઉઠાવતા કહ્યું કે ગ્રાહકોના પ્રાઇવસીના અધિકારનું ઉલ્લંઘન કરી શકાય નહીં. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચે ડેટા શેરિંગને ચોરી કરવાની એક સભ્ય રીત ગણાવી હતી. કોર્ટે સ્પષ્ટ કર્યું કે ભારતના કરોડો મૌન ગ્રાહકોનું ડેટાનું વ્યાપારી શોષણ કરવાની મંજૂરી આપી શકાય નહીં. સોલિસિટર જનરલ છે આપણા તુષાર મહેતા, એમણે દલીલ કરી કે આપણા ડેટા માત્ર વેચવામાં નથી આવતા પરંતુ તેનું વ્યાપારી શોષણ કરવામાં આવે છે. તમને ખબર છે આપણા એટર્ની જનરલ કોણ છે? અહીંયા સોલિસિટર જનરલની આપણે વાત કરી છે. એટર્ની જનરલ તમને ખ્યાલ હોય તો તમે જણાવો કમેન્ટ બોક્સમાં લખીને. સોશિયલ મીડિયાના યુગમાં એમણે એવું કહ્યું છે, હજુ સોલિસિટર જનરલે કન્ટિન્યુ કર્યું છે કે સોશિયલ મીડિયાના યુગમાં આપણે માત્ર ગ્રાહકો નથી રહ્યા, પરંતુ કંપનીઓ માટે આપણે પ્રોડક્ટ સમાન બની ગયા છીએ. વોટ્સઅપે દલીલ કરી હતી કે મેસેજ સુરક્ષિત છે, પરંતુ કોર્ટનું ધ્યાન મેટા, જે વોટ્સઅપની પેરેન્ટ કંપની છે, તો તમે જોશો તો મેટા છે એના અંતર્ગત વોટ્સઅપ આવે છે, ફેસબુક આવે છે, ઇન્સ્ટાગ્રામ આવે છે, થ્રેડ આવે છે. તો એની જે વોટ્સઅપની જે પેરેન્ટ કંપની છે મેટા અને વોટ્સઅપ વચ્ચે થતા ડેટા શેરિંગ અને તેનાથી ચાલતી જાહેરાતો એટલે કે એડવર્ટાઇઝિંગ એની વ્યવસ્થા પર હતું. આ કેસ કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા એના દ્વારા મેટા પર લાદવામાં આવેલા 213.14 કરોડના દંડને પણ પડકારવામાં આવ્યો હતો. જસ્ટિસ બાગચીએ નોંધ્યું હતું કે યુરોપિયન યુનિયનના જે ડિજિટલ સર્વિસ એક્ટ છે એની જેમ ભારતમાં પણ ડેટાના મૂલ્ય અને સુરક્ષા અંગે ગંભીર વિચારણાની જરૂર છે. ઓકે, યાદ રાખજો. સુરત મનપાએ કયા પ્રકારના કચરાના 100% રિસાયકલિંગનું લક્ષ્ય રાખ્યું છે? તો જવાબ આવશે બાંધકામનો કચરો. તો સુરત શહેર હવે માત્ર હીરા ઉદ્યોગ માટે નહીં પરંતુ સર્ક્યુલર ઇકોનોમી અને વેસ્ટ મેનેજમેન્ટમાં પણ દેશનું રોલ મોડલ બની રહ્યું છે. રાજ્ય સરકારના શહેરી વિકાસ વર્ષ અંતર્ગત સુરત મનપાએ બાંધકામના કચરા છે એનું 100% રિસાયકલિંગનું લક્ષ્ય રાખ્યું છે. જોઈ લઈએ આપણે શું શું મુખ્ય વિશેષતાઓ છે. પર્યાવરણ સુરક્ષા. બાંધકામ કચરાના રિસાયકલિંગથી દર વર્ષે 500 ટનથી વધુ CO2નું ઉત્સર્જન ઘટે છે, જે 2.5 લાખ કિલો કોલસાની બચત બરાબર છે. કોષાડ રિસાયકલિંગ પ્લાન્ટ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડેલ હેઠળ કાર્યરત આ પ્લાન્ટ છે. એની ક્ષમતા 300 મેટ્રિક ટન પ્રતિ દિવસની છે. અહીં કચરામાંથી પેવર બ્લોક, રેતી અને ઈંટો જેવી વસ્તુઓ બનાવવામાં આવે છે. ક્લીન કન્સ્ટ્રક્શન ગાઈડલાઇન. સુરતે આ ગાઈડલાઇન અમલી બનાવનાર
દેશની પ્રથમ મનપા બની છે. સરકારી ટેન્ડરોમાં 20% રિસાયકલ મટીરિયલનો ઉપયોગ ફરજિયાત કરવામાં આવ્યો છે. સ્વચ્છતામાં અગ્રેસર. સ્વચ્છ સર્વેક્ષણ 2024 સુરતે આખા દેશમાં સર્વોચ્ચ સ્થાન મેળવી પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. ઓકે, તો યાદ રાખજો. તમને ખબર છે આપણા ભારતનું નેટ ઝીરો કાર્બન ઉત્સર્જનનું લક્ષ્યાંક કયા વર્ષનું છે? ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. ઇન્ડિયન નેવી હાફ મેરાથોન 2026. તો 1 ફેબ્રુઆરી 2026ના રોજ નવી દિલ્હીમાં ઇન્ડિયન નેવી હાફ મેરાથોન 2026 એની બીજી આવૃત્તિ યોજાઈ ગઈ. મુખ્ય અતિથિ કોણ હતા? રમતગમત મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયા, સાયના નેહવાલ અને PR શ્રીજેશ. તમને ખબર હશે સાયના નેહવાલ છે, એમણે રિસન્ટલી જ એમણે નિવૃત્તિની જાહેરાત કરી છે. તેઓ બેડમિન્ટનના પ્લેયર છે. PR શ્રીજેશ છે, તેઓ હોકીના પ્લેયર છે. રૂટ જવાહરલાલ નહેરુ સ્ટેડિયમથી કર્તવ્ય પથ અને ઇન્ડિયા ગેટ. સહભાગીઓ 24 દેશોના રમતવીરો અને ભારતીય નૌકાદળના જવાનો. જો મુખ્ય વિજેતાઓની વાત કરીએ તો આજે મેરાથોન હતી ને 3 ફોર્મેટમાં હતી. એક તો 21.1 કિલોમીટર, બીજી 10 અને ત્રીજી 5. તો 21.1 કિલોમીટરની વાત કરીએ તો પુરુષોમાં દિનેશ અને મહિલાઓમાં રીમા પટેલ. 10 કિલોમીટરમાં પુરુષોમાં આદિત્ય ત્યાગી અને મહિલાઓમાં રોમિની પટેલ. 5 કિલોમીટરમાં પુરુષમાં ચંદ્રપાલ મૈયા અને મહિલામાં અંજલિ. આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ યુવાનોમાં ફિટનેસ પ્રત્યે જાગૃતિ લાવવાનો છે અને તેમને ભારતીય નૌકાદળમાં જોડાવા માટે પ્રેરિત કરવાનો હતો. ઓકે, તો એ બાબત યાદ રાખજો. નૌકાદળની વાત આવી, તમને ખબર છે કે ભારતીય નૌકાદળના પિતા છત્રપતિ શિવાજી મહારાજને કહેવાય છે. નૌકાદળના ચીફને એડમિરલ કહેવાય. હાલમાં કોણ છે તમારે જણાવવાનું છે. સંજય વાત્સાયન છે, એ વાઇસ ચીફ છે નૌકાદળના. 4 ડિસેમ્બર નૌસેના દિવસ છે અને સમનો વરુણ એ એનો મુદ્રાલેખ છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 સબસ્ક્રાઇબ કરવાની બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો. ડેલી કરંટ અફેરની તમને PDF અહીંયા મળશે, સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. ભારતે અત્યાર સુધીમાં કુલ કેટલી વખત અંડર-19 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે? તો જવાબ આવશે 6 વખત. બરાબર છે. તો ભારતીય યુવા ટીમે ICC અંડર-19 વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં ઇંગ્લેન્ડને હરાવીને ઐતિહાસિક વિજય મેળવ્યો છે. આ જીત સાથે ભારત 6 વખત અંડર-19 વર્લ્ડ કપ જીતનાર વિશ્વની પ્રથમ ટીમ છે. 6 વખત. ઝિમ્બાબ્વેના હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે રમાયેલી ફાઇનલ મેચમાં ભારતે ઇંગ્લેન્ડ સામે 100 રનથી ભવ્ય વિજય મેળવ્યો. ભારતની આ જીતમાં 14 વર્ષીય યુવા બેટર વૈભવ સૂર્યવંશીએ રેકોર્ડ બ્રેક ઇનિંગ રમીને તરખાટ મચાવ્યો હતો. ફાઇનલ મેચની હાઇલાઇટ્સ જોઈએ આપણે. ભારતનો સ્કોર હતો 411 50 ઓવરમાં. આ અંડર-19 વર્લ્ડ કપ ફાઇનલની ઇતિહાસનો સૌથી મોટો સ્કોર કહી શકાય. ઇંગ્લેન્ડ 311માં ઓલ આઉટ થઈ ગઈ. વૈભવ સૂર્યવંશીએ 80 બોલમાં 175 રન ફટકારી વર્લ્ડ કપની ફાઇનલમાં સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોરનો રેકોર્ડ બનાવ્યો હતો. બોલિંગ પ્રદર્શન. ભારત તરફથી અમરીશ છે, એમણે 3 મહત્વની વિકેટો ઝડપી હતી. યજમાન દેશ કોણ હતું, એટલે કે ક્યાં આયોજન થયું હતું? ઝિમ્બાબ્વે અને નામીબિયા. ભારતીય ટીમના કેપ્ટન કોણ હતા? આયુષ મહાત્રે. યાદ રાખજો, ઐતિહાસિક સિદ્ધિ. ભારત અત્યાર સુધીમાં 2000 સાલ, 2008, 2012, 2018, 2022, 2026 આટલી વખત બની ગયું છે ચેમ્પિયન. ઓકે, તમને ખ્યાલ છે રિસન્ટલી આપણે ગઈકાલે જ ભણ્યા હતા ને કે વુમન્સ પ્રીમિયર લીગ એનું 4થું સંસ્કરણ રમાઈ ગયું. કોણ જીત્યું, કોને હરાવીને તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને. પ્રજાસત્તાક દિવસની પરેડમાં લોકપ્રિય પસંદગી શ્રેણીમાં કયા રાજ્યની ઝાંખી છે એ પ્રથમ ક્રમે રહી? તો જવાબ આવશે ગુજરાતની. તો 77માં પ્રજાસત્તાક દિવસ. આ ટોપિક આઈ થિંક આપણેથી મિસ થઈ ગયો હતો ને, તો આપણે લઈ લીધો છે કે પછી બીજી વાર રિપીટ થયો છે? મને લાગે મિસ થયો છે. તો 77માં પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લેનારા શ્રેષ્ઠ માર્ચિંગ ટુકડીઓ અને ઝાંખીઓના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. આ વર્ષે જ્યુરી પેનલ અને પીપલ્સ ચોઇસમાં કેવું છે, માય જીઓઈ પોર્ટલ છે એના પર ઓનલાઈન વોટિંગ આવી 2 શ્રેણીઓમાં વિભાજિત થયું હતું. પહેલાં આપણે જ્યુરી પેનલનું જોઈ લઈએ. તો નિષ્ણાતોની પેનલ દ્વારા શિસ્ત, પ્રદર્શન, કલાત્મકતા એના આધારે નીચે મુજબની પસંદગી કરવામાં આવી છે. શ્રેષ્ઠ માર્ચિંગ ટુકડી 3ની અંદર ભારતીય નૌસેના, શ્રેષ્ઠ માર્ચિંગ ટુકડી CAPF એટલે સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સ અને અન્ય દળોમાં દિલ્હી પોલીસ,
શ્રેષ્ઠ ઝાંખીઓ રાજ્યો અથવા કેન્દ્રશાસિત પ્રદેશો અને અથવા મહારાષ્ટ્ર નંબર 1, જમ્મુ કાશ્મીર નંબર 2 અને કેરળ ત્રીજા નંબર પર. મહારાષ્ટ્રનું ગણેશોત્સવ આત્મનિર્ભરતાનું પ્રતીક. શ્રેષ્ઠ ઝાંખી મંત્રાલયોની અંદર સંસ્કૃતિ મંત્રાલય કઈ ઝાંખી હતી? વંદે માતરમ. લોકપ્રિય પસંદગી શ્રેણી પોપ્યુલર ચોઇસની શ્રેણીમાં માય જીઓવી પોર્ટલ પર નાગરિકોના મતોને આધારે વિજેતા એમાં શ્રેષ્ઠ માર્ચિંગ ટુકડી આસામ રેજિમેન્ટ. શ્રેષ્ઠ માર્ચિંગ ટુકડી સીએપીએફમાં સીઆરપીએફ. કોણ છે સીઆરપીએફના ડિરેક્ટર જનરલ? તમારે જણાવવાનું છે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ. શ્રેષ્ઠ ઝાંખી રાજ્યો અને યુટીમાં ગુજરાત નંબર 1, સ્વદેશી આત્મનિર્ભરતા આઝાદીનો રંગ વંદે માતરમ. સેકન્ડ નંબરે ઉત્તર પ્રદેશ, થર્ડ નંબર પર રાજસ્થાન. શ્રેષ્ઠ ઝાંખી મંત્રાલયમાં સ્કૂલ શિક્ષણ અને સાક્ષરતા વિભાગ નેશનલ એજ્યુકેશન પોલિસી 2020. આ ઉપરાંત સેન્ટ્રલ પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટ અને વંદે માતરમના 150 વર્ષની ઉજવણી માટે વિશેષ પુરસ્કાર અને ડાન્સ ગ્રુપ વંદે માતરમ ધ એટર્નલ રેઝોનન્સ ઓફ ઇન્ડિયા, આ ડાન્સ ગ્રુપને વિશેષ ઇનામ મળ્યું છે. પરીક્ષા પે ચર્ચા 2026 પીએમ મોદીનો વિદ્યાર્થી સાથે સંવાદ. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત મંડપમ છે દિલ્હીમાં આવેલું છે ત્યાં પરીક્ષા પે ચર્ચાના 9મી આવૃત્તિ છે, 9મી એમાં દ્વારા વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા. આ વર્ષે રેકોર્ડ બ્રેક 6.76 કરોડ લોકોએ આ કાર્યક્રમમાં ભાગ લઈને વિશ્વ વિક્રમ સર્જ્યો છે. મુખ્ય શીખ એક્ઝામ વોરિયર. પરીક્ષાના ડર છે એને વરી નહીં પરંતુ ઉત્સવ માનીને વોરિયર બનો. મૌલિકતા. બીજાની નકલ કરવાને બદલે તમારી પોતાની શીખવાની પદ્ધતિ પર વિશ્વાસ રાખવો. બરાબર છે, આ ચર્ચા થઈ સંવાદમાં. ડિજિટલ બેલેન્સ. એઆઈ અને ટેકનોલોજીનો ઉપયોગ દ્વારા જ્ઞાન વધારવા માટેનો કરો, તેના ગુલામ ના બનો. સર્વાંગી વિકાસ. માત્ર માર્ક્સ પાછળ દોડવાને બદલે રમતગમત અને માનસિક સ્વાસ્થ્ય એના પર પણ ધ્યાન આપવું. ઓકે, તમને ખબર છે મન કી બાત રિસન્ટલી આઈ થિંક 2 વીક પહેલાં એનો કેટલામાં નંબરનો એપિસોડ યોજાયો ખ્યાલ હોય તો તમે જણાવી શકો છો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી છે આપણું rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. ભારત કઈ તારીખથી ક્રોસ બોર્ડર ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન ડેટા શેર કરવાનું શરૂ કરશે? તો 1 એપ્રિલ 2027થી. તો ભારતે જાહેરાત કરી કે 1 એપ્રિલ 2027થી વૈશ્વિક સ્તરે ક્રોસ બોર્ડર ક્રિપ્ટોકરન્સી ટ્રાન્ઝેક્શન ડેટાનું આદાન પ્રદાન શરૂ કરશે. આ નિર્ણયનો મુખ્ય હેતુ વિદેશી પ્લેટફોર્મ પર થતા ક્રિપ્ટો ટ્રેડિંગ પર નજર રાખવાનો અને ગેરકાયદેસર નાણાકીય વ્યવહારોને અટકાવવાનો છે. મુખ્ય હાઇલાઇટ જોઈ લઈએ તો વૈશ્વિક ફ્રેમવર્કમાં ભારત છે ને OECD દ્વારા વિકસિત ક્રિપ્ટો એસેટ રિપોર્ટિંગ ફ્રેમવર્ક શેમાં જોડાશે. આ સિસ્ટમ બેન્કિંગ ડેટા શેર કરવાની વર્તમાન પદ્ધતિ જેવી હશે. બીજું કે બજેટ 2026ની જે જોગવાઈઓ છે તો ભારત સરકાર છે સરકારનું રિપોર્ટિંગના નિયમોનું પાલન ન કરનારા પ્લેટફોર્મ સામે કડક દંડની દરખાસ્ત લાવી છે. નવા દંડની જોગવાઈ 1 એપ્રિલ 2026થી. તો ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શનનું સ્ટેટમેન્ટ સબમિટ નહીં કરે એને ₹200 પર દિવસનો દંડ લાગશે. જો ખોટી માહિતી ખોટી વિગતો આપવામાં આવશે, ભૂલો સુધારામાં નહીં આવે તો ₹50,000નો દંડ. ટીડીએસ ડિફોલ્ટ. જો 50 લાખથી વધુનો ટીડીએસ જમા કરવામાં નિષ્ફળતા મળશે તો 2 વર્ષ સુધીની જેલ થઈ શકશે. ક્યાં સુધીની? 2 વર્ષ સુધીની જેલ. ઓકે. નાની નોટો માટે હાઇબ્રિડ એટીએમ સરકારની નવી યોજના. તો ભારતીય તંત્રમાં ₹10, ₹20, ₹50 જેવી નાની ચલણી નોટો છે એની અછતને દૂર કરવા સરકાર અને આરબીઆઈ એક મહત્વપૂર્ણ યોજના પર કામ કરી રહી છે અને આ યોજના હેઠળ ખાસ પ્રકારના હાઇબ્રિડ એટીએમ સ્થાપવામાં આવશે. એટીએમનું ફૂલ ફોર્મ કહો તમને આવડે તો. જેનો મુખ્ય હેતુ સામાન્ય જનતા અને નાના વેપારીઓને છૂટા પૈસાની સમસ્યાથી મુક્તિ અપાવવાનો છે. આ મશીનો માત્ર રોકડ ઉપાડવા માટે જ નહીં પરંતુ 500 જેવી મોટી નોટોને સ્વીકારી એના બદલામાં નાની નોટો આપવાની છૂટા કરી આપશે, સાદી ભાષામાં ચેન્જ કરી આપશે. હાલમાં આ પ્રોટોટાઇપ મશીનનું પરીક્ષણ મુંબઈની અંદર પાયલોટ પ્રોજેક્ટ તરીકે થઈ રહ્યું છે. યાદ રાખજો, મુંબઈમાં
એકવાર સફળતા મળશે પછી રેલવે સ્ટેશન લઈ લો, હોસ્પિટલો, ભીડભાડવાળા બજારો, ત્યાં બધે આમ મૂકશે. એટલે ગ્રામીણ અને અર્ધ શહેરી વિસ્તારોમાં જ્યાં રોકડ વ્યવહાર વધુ છે ને ત્યાં લોકોને સરળતા રહે. આંકડાઓ મુજબ ભારતમાં હાલમાં 500ની નોટ કુલ ચલણના મૂલ્યમાં 86% જેટલો મોટો હિસ્સો ધરાવે છે. એના કારણે બજારમાં નાની નોટોનું સર્ક્યુલેશન ઓછું જોવા મળે છે. ઓકે, અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો. કયો ખરડો દાખલ કરવા માટે રાજ્યપાલશ્રીની પૂર્વ મંજૂરી જરૂરી છે? નાણાકીય ખરડો. રાષ્ટ્રપતિ સંસદમાં મહત્તમ કેટલા સભ્યોની નિમણૂક કરી શકે? 12. એ પણ લોકસભામાં 0, રાજ્યસભામાં 12, ટોટલ 12. નાણાપંચની રચના કોના દ્વારા થાય? તો રાષ્ટ્રપતિ દ્વારા થાય. સત્યમેવ જયતે શબ્દ કયા ગ્રંથમાંથી લેવામાં આવ્યો છે? તો મુંડકોપનિષદ. લોકસભાનું વિસર્જન કોણ કરી શકે? રાષ્ટ્રપતિ કરી શકે. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની ભૂગોળના પ્રશ્નો જોઈ લઈએ. પહેલો પ્રશ્ન, ગુજરાતનું સૌથી મોટું મત્સ્ય કેન્દ્ર નીચેનામાંથી કયું છે? વેરાવળ. ગુજરાતમાં બટાકા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? તો ડીસા. નીચેનામાંથી કઈ નદી કુમારિકા ગણાય છે? તો બનાસ નદીને કુમારિકા કહેવાય છે. તાપીની દક્ષિણી કઈ પર્વતમાળા શરૂ થાય છે? તો સહ્યાદ્રી. કયો વિહાર ધામ છે જેને દરિયા કિનારો નથી? અહીંયા નીચે છે એમાંથી? સાપુતારા. હવા ખાવાનું સ્થળ છે ને. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, દક્ષિણ ગુજરાત ઝોન માટેની વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ કયા શહેરમાં યોજાશે? સુરતમાં, 9-10 એપ્રિલ. ત્યારબાદનો બીજો ક્વેશ્ચન છે કે 2026માં ગ્લોબલ ટીચર પ્રાઇઝ કોણે જીત્યું છે? રૂબલ નેગી, જમ્મુ કાશ્મીરના છે. બરાબર છે. 800થી વધુ એમણે કહી શકીએ કે સંસ્થાઓ સ્થાપી છે. બરાબર છે. ઓકે, સંસ્થાઓ ના કહી શકાય, આપણે શું કહી શકીએ? યુનિટ. ઓકે, ચલો યાદ રાખજો રૂબલ નેગી. અને 2026માં મળ્યો. 2020ની સાલમાં પણ ભારતમાંથી રણજીતસિંહ દેસાલે હતા, એમને આ ગ્લોબલ ટીચર પ્રાઇઝ મળ્યો હતો. હવે આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લે. પહેલો પ્રશ્ન હતો, એટર્ની જનરલ હાલમાં આપણા ભારતમાં કોણ છે? તો યાદ રાખજો લખાતું જ નથી, વેંકટ રમણી, આર વેંકટ રમણી. સેકન્ડ નંબરનો પ્રશ્ન શું છે? ભારતનું નેટ ઝીરો લક્ષ્યાંક કયા વર્ષનું છે? કાર્બન ઉત્સર્જન નેટ ઝીરો લઈ જવાનું 2070નું. ત્રીજો પ્રશ્ન, આપણું જે ઇન્ડિયન નેવી છે એના જે ચીફ છે, જેને એડમિરલ કહેવાય છે, હાલમાં કોણ છે? તો દિનેશ કુમાર ત્રિપાઠી. ચોથા નંબરનો પ્રશ્ન, વુમન્સ પ્રીમિયર લીગ 2026 કોણ જીત્યું છે? રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ. કોને હરાવીને? દિલ્હી કેપિટલ. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ બીજી વાર જીત્યું. દિલ્હી કેપિટલ સતત 4 વખત ફાઇનલમાં આવ્યું, 4 વાર હાર્યું, રનરઅપ રહ્યું છે. તો એનું પણ કામ ગજબ કહી શકાય, 4 વખત ફાઇનલમાં આવવું. 5મા નંબરનો પ્રશ્ન, CRPF છે, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના ડિરેક્ટર જનરલ કોણ છે? જ્ઞાનેન્દ્ર પ્રતાપ સિંઘ, જીપી સિંઘ કહીશું આપણે. 6થા નંબરનો પ્રશ્ન શું હતો? મન કી બાતનો 130મા નંબરનો એપિસોડ રિસન્ટલી યોજાયો હતો. અને 7મા નંબરનો પ્રશ્ન જે પૂછ્યો હતો કે એટીએમનું ફૂલ ફોર્મ શું થાય? તો શું થાય? ઓટોમેટેડ ટેલર મશીન. ઓટોમેટેડ ટેલર મશીન. હવે જોઈશું આપણે ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, અમેરિકાએ ભારતીય વસ્તુ પરનો ટેરિફ 25%થી ઘટાડી કેટલો કર્યો છે? સેકન્ડ પ્રશ્ન, WPL 2026ની ફાઇનલ મેચમાં પ્લેયર ઓફ ધ મેચ કોણ બન્યું? જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. બરાબર છે. તો અહીંયા આપણે સ્ટોપ કરશું. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ. સાથે આપણે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, પ્રીવિયસ યર ક્વેશ્ચન જોઈ લીધા, PYQ ને ના જવાબો પણ જોયા છે. આશા રાખું બધાને ભણવાની મજા આવી છે. જો મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરી દો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરો
નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો થેન્ક યુ સો મચ. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.